કન્ટિન્યુ મેડમ. તમે તો જોરદાર ભણેશ્રી હો. કાંદે ખાવું પડે થોડું. અમે ભણીશું. ચોકન જઈએ ગોદાવરી બેન ના ઘેર જઈએ. ગોદાવરી બેન કોણ મમ્મી? ગોદાવરી માસી આપણે અમારા થતા એ ચો હમરા દે તો આ મમતાની અંગર મને થતા ફાડી હા હા. કયું ઘર હે મમ્મી ખબર હે? ખબર હતી પણ અત્યારે ભૂલી ગયા. કયું ઘર? બંધ કરું પેલી બાજુ પાછા કે આ બાજુ. વાહ ગલગોટા છે મસ્ત વાયા મમ્મી જુઓ. ગાઈસ જુઓ ગલગોટા એટલા મસ્ત છે ને મને બહુ જ ગમે. એટલું સુંદર લાગે ને અહીંયા, એટલું મસ્ત લાગે. ગોદાવરી માસીએ રીંગણ બી વાયા જુઓ. અડધા રીંગણ થોડા કાચા ડેટી કહેવાય આઈ થિંક. દેશી ટમેટા વાયા છે ગાઈસ. દેશી ટમેટા મને બહુ જ ભાવે. આખું ખેતરના અહીંયા નજીકમાં મંદિર છે. વાહ આજે જે ઘંટનો અવાજ સંભળાય આરતીનો સમય થાય તાણા મજા આવી જાય. અને બાજુમાં નારિયેળી. વોટ અ વ્યૂ. લાકડી થી માર્યું પણ લાકડી થી કોઈ વાગે નહીં. અંદર થી પછી પેલા છોકરાનો બાથ પકડી ઓલા એટલે પેલા બાપા છે ને એને દાંતેડું લઈને મંડી પડે. 10 મિનિટ આવ્યું. હવે તમે વિચાર કરો આ સાહસ કેવાય. દીપડો સમજો. દીપડો કેવો છે તમે હુતા હોય ને તોય તમને ખેંચી. તમે આમ બેઠા હોય ને તમે નજર હોય ને તોય તમને ખેંચી. દીપડો એવો નકળી કહેવાય ને ઓલો સામે આવે સાહસ કેવાય ને. અને અંધારામાં તમે જાતા હોય ને તો દીપડો લપાઈ જાય અને તમને પકડી લે. ને હાવ જ છે ને એ અંધારામાં એને તો હું છે એટલે એ થોડો બોલે થોડો એટલે એમ કે હું અહીંયા છું તમારે ઊભું રહેવાનું. પછી એ કદાચ ત્યાંથી પણ ખેતી પણ હોયો જાય તમને બોલાવે ને બોલાવે. દાળી લેવાની આપી ગલગોટાની. ઓ આપણે આવડશે તને? આવડશે તને લેતા? મારીએ ને આપણો ને એની દાળી હોય ને જો આયરી દારીઓન દારી કેવન એ રીતના નહીં નેચર જમીનમાં લેવાની કઈ જમીનમાં નહીં ખાલી ચોટાડ દેવાનું હોય તો ઉગી જાય. એક વખત પૂછીએ જા એ કાઈ રહ્યો એવું મમ્મી ના તોરી આ ઉગી જ જાય ને. જા પૂછીએ. કલર કોમ કરવાનું હાથ તો મજા આવશે. મમ્મી આ રીતે તોડું ને. આમાં જો અહીંયા એક રોપ છે આમાં રીંગણી આમાં જો મેં કીધું તું ને પેલા. આ જો નાનું. રોપડો છે હા નાની જો આ નાની. આ મેં આજે જોયું હતું. એની છે ને એને ઓલું માટી આને રોટ કહેવાય દીદી તને ના ખબર હોય ને તો કહી દે. હા, એ તો અમે જોયું તમે જેવું કલર કોમ કરીએ. હા હજારી ગુલ કહેવાય ને. આ પાકેલું છે. હા હા બસ આ પાકેલું ઉગી જાય. આ ઉગી જાય. આજ હું કહેતી હતી કે એકલા ફૂલ જ લો ને મમ્મીએ ના પાડી. આ નકા આવો છું તો 12 માસી કે હજારી ગલ કહેવાય. તોડી દઉં એટલે આ છે ને આ ઘરમાં એની ફૂલ એટલે મજા આવે 24 કલાક આમ દેશી ટમેટા જો ટમેટા તો જ ખાવા દે જા આવા થોડા હા છોટી જાય ભાઈ ચોટી જાય. હા, એ ચોટી જશે. બસ બસ કાંતિભાઈ ઘણા થઈ ગયા. હજી આ તુવેર રહી ને આપણે અમૃત ટમેટા દાદા આઈથી ને આઈથી તો પાણી વિના ફૂલાય છે કરશે આને કેટલી વખત પાણી આપો તમે? આનું પાણી છે ગાવ આમ બરાબર. જેમ પાણી હોય એમ સારું રહે. અને આને ખબર છે કે આ શું હોય? હું હા તુવેર. તુવેર આપણે અમૃત દાદા આખું ખેતર વાવતા આમ 2 વીઘાનું અંદર. હા જમો ગાડી મૂકતો આવું. ને અને આ Cute તો હું ફૂલ. છે ખબર આ હું છે ખબર આ આ લાખા લુણી કે શું કહેવાય? ઈ લાખા લુણી હોય કે લુણી હોય ખબર નથી પણ એને પૂરી ઉગડે આ લઈ લો લેવા આ છે ને એ કુંડામાં જ થાય. ના રે ના અહીંયા નથી નહીં અહીં નહીં એટલે કુંડામાં થાય એમ. કોમેડી છે ને એ લાખા લુણી કહેવાય. પેલા કે કઈ લો નહીં એ બાબુ બાબુ હા બહુ મસ્ત ઉગડી છે
હવે લઈ લ્યો પછી વાઈ દઈશું. આમાં 2-3 કલર હતા પણ એ બધા હુકાઈ ગયા પાણી થયું માટે લાયા હતા તમે બાપા માટે? એક મારો માસીભાઈ છે ને મને કે મારી હાલો હારા ગાંઠિયા વીણી નાખ્યો તો આ ઉગી ગયા શું તો કામ એટલે અહીંયા એમને પડે ઉગી જાય હા કે વરસાદમાં? આ રે નહીં આપણે ઘરે હવે આને મારે કાઢવી જોઈએ આ ગંદા કેમ આને ખવાય જો નહીં? આવી હુકલ હોય ને તો લઈ જાવ તમે લઈ જાવી છે તો વીણી દે આને ખવાય નહીં પણ ખવાય ને તો કેમ કાઢવી પડે? ઉગી જાય ને હા. પછી નો મજા આવે ને એટલે તમે બાબા લીધી હતી? આવી ખાવાની લઈ જાવી છે તો એનો થાય એ તો જોઈએ હેરો ને મને નહીં આ બાબા માટે તમે લાયા હતા હગાઈ આપી હતી કે તમે 4 વીઘાની વાવી હતી એમાંથી એટલી લેવો ઘરે બાકી બધું રોટાવેટર રાખી નાખ્યું રોટાવેટરમાં ખબર પડે ને હા હા આને છે ને આવી રીતે બાંધી હોય ને આમ બાંધી ગયો ને તો સારી રહે એમ કે હા એ મારે તો નવરાઈ તો આવી ને બાંધવાની લેવો ત્યારે કોઈ ને નતો બધું પોળાઈ ગયું અને મારે કાઢવી જોઈએ ખેતરથી લેવો ઢોળી પૂરી માં લેવો થોડી ટાઈમ લેતો હતો પાણી વાળતો પપ્પા વહેંચતા આવડે તો મન એ તો આવડે. ઇન્દમ ગોથો. એ તો અમે હજી યાદ કરાવી મેં હારું આઈસ્ક્રીમ કે એવું લાવી ને પસાટા એવું કે પપ્પા હું લાવ્યો હું હર્ષેલ લાવ્યો ખાવાના છે એટલે નો લેવું એમ કઈ હશે એમ આવી એમ કઈ ભાઈ આઈસ્ક્રીમ છે કોઈ ખાઈ દે ઓલીના હાથમાં નો આવે ખાય બધા હારે પણ આ પેલા તો નહીં નાખે હા હર્ષેલા ખાવા અમે લગ્નમાં ગયા ને ત્યાં આને વાત કરી છે માસીની ત્યાં આ કે ફ્રૂટ આવે હર્ષેલા એટલે એક આ અનુભવ છે કેમ હા જય શ્રી કૃષ્ણ પિયુ એ પિયુ વાસણ ધોઈ કાઢ. હે ડેડ તારા વ્લોગ જ બનાવો આખો દિવસ. પીનું જોડે એટલે એ આ પેલા પગ રબડ્યું હતા પપ્પાને ઈવન જોડે જવા દો. આયા તમે ચણિયા બોર સાણા વાક્યાના કેડી અમે સ્પેશિયલી બોર ખાવા અહીંયા આયા સાણા વાક્યના રસ્તા ઉપર. ખાવાનું ચાલુ થઈ ગયું. અમે બધું માસ્ક કરીને આવ્યા કેમ કે અહીંયા જીવડા બહુ જ ઉડતા હોય. અત્યાર સુધીમાં એકે ભટકાયા નહીં પણ જીવડા હોય એટલે અમે માસ્ક કરીને જઈએ બધું. ઉભા રહો. હવે તમારે રાહ જોવા ઉભા રહ્યા હતા હવે કર નહીં પેલી બાજુ આગળ જવું પડશે થોડી હજુ આગળ જવું પડશે. વાત તો હાજી હવે તો નેક ગોબેલી આ પપ્પાએ તો એક્ટિવા બગાડ નાખી મમ્મી ડગતી હતી. એને ખબર હોય એ તો 10,000 કિલોમીટર ફરી જાય. હા એ નહીં આ તો શા માટે ફરીએ એ 10,000 ફરીએ તા હા એ ખાતા અમે પેલા નેના હતા એટલે અત્યારે કોઈ છોકરા હોય છે ગોબે કશું ખાતા જ નહીં અને બાકી કીવી ખાવું કે કીવી કરતા અરે બાવરિયાની શેગો ખો તમારા સોરિયત બાવરિયાન છે ગોની ખાધી. આલી ટેવું કરવા નહીં ખાધી અરે આવડો મોટો બાવરિયો ઓ આ શેગો દેખો એ. હા એ હુકાઈ જાય ને પછી ખાવાની એટલે મસ્ત ઘડી લાગે આ તો મેં ખાધેલી. તાણ પછી મીરી ખાધેલી. અને આ મીરી બાવરિયો ખાધેલી. બકરી નહીં ખાતી તે બકરી ખાય હું બકરી થોડી હું પણ બકરીનું દૂધ પીવું તો નહીં કહેતા કે પગમાં તાકાત આવે બકરીનું દૂધ પીવા. તું બકરી જ છે. પીવડાવતા હતા કારણ તું નાની હતી એટલે બકરીનું દૂધ પીવડાવતા હતા ને પેલા હાજુબેનના ઘેરથી લાવીને એટલે દોડ કર્યું એટલે જ હુકાઈ ગયા પગ બકરી જેવા. પેલા યુટ્યુબ ને બધા જોઈ એમ કે છે અને બોર જ ભાવતા લાગે આખો દારૂ બોર જ વેણવા જતા રહ્યું. બોર બહુ જ ભાવ બધાને. આ માતૃશ્રીને બહુ જ ભાવ બોરનો રસ્યો આપજો. પપ્પાએ વેણાને લાગી ગયો. જો પપ્પાએ આપેલા બોર ખાય. અમેરિકામાં અને ઓસ્ટ્રેલિયામાં લોકો આ રીતે સફરજન વેણે છે અને આપણે ઇન્ડિયામાં બોર વેણ નાખીએ. તમાશી અમેરિકામાં આ રીતે સફરજન વેણ અને આપણે હે વાયકણ બોર વેણીએ નહીં તારી માસી જ વેણે બોર. અમેરિકામાં તારી બોર માસી નહીં એપલ. એપલ તારી માસી જ નહીં, તારી માસી તારી માસી જ એપલ વેણે આખા અમેરિકામાં. બ્રિટિશ પ્રોનાઉન્સિએશન નહીં અમેરિકન પ્રોનાઉન્સિએશન આ તો હોતું ઇન્ડિયન
મોરવાડનું પ્રોનાઉન્સિએશન મોરવાડનું પ્રોનાઉન્સિએશન. અને એ ઓસ્ટ્રેલિયામાં શું વેનાય એ સફરજન વેણાય એ કોણ વેના ના સફરજન નહીં હતા ત્યાં હોય હોય હા બધું પણ એમ નહીં સફરજન વેણતો હોય એમ સફરજન ઈકડે હોય સ્ટ્રોબેરી વેણતો તો એકદાર ચંદ્રિકા ફઈ. એમ તો સ્ટ્રોબેરી હોય છે પણ એ ખેતીવાડી તો થાય જ છે ને ઓસ્ટ્રેલિયામાં જેટલી ખેતીવાડી થાય આપણા જેટલી ને જેટલી ભારત જેટલી થાય ચાલ તડકો પડે ને બહુ એટલે સોશિયલ સાયન્સ જ્ઞાન